નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કૃષિ પાકો અંગે સૌથી મોટી આગાહી. ગુજરાત સરકારે ફરી ખેડૂતોના ફાયદાની જાહેરાત કરી. પશુપાલકો માટે ખુશખબર સાથે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોને આધાર જેવી ફાર્મર આઈડી મળશે. શું યુવા ખેડૂતોને મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો? સાથે ખેડૂતોને મળશે દિવસે પણ વીજળી. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર. વાહન ચાલકો થઈ જાય સાવધાન. વૃદ્ધોને પેન્શન યોજના અંતર્ગત મળશે લાભ. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના દેવા માફ થશે. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કૃષિ પાકો અંગે સૌથી મોટી જાહેરાત. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા છે. 22, 23 અને 24 નવેમ્બરના રોજ અરબ સાગરમાં લો પ્રેશર બનશે. ઠંડીની સિઝન મોડી શરૂ થતાં શિયાળુ પાક પણ મોડું આવશે. આ સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે શિયાળુ પાકના વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાકનું વાવેતર કરી નાખ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ તો આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે એ અંતર્ગત નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. 29મી નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. 29 નવેમ્બર પછી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા ખેડૂતો માટે શિયાળુ પાકને લઈને ચિંતા વધી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને આધાર જેવી ફાર્મર આઈડી મળશે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા હાલ સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રી હેઠળ આધાર આઈડી જેવી ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં 15મી ઓક્ટોબર 2024થી જ ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગઈ છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી ડિસેમ્બરમાં હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી ખેડૂત મિત્રોને અત્યારે ફરજિયાત કહેવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ 25મી નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરવી પડશે. આ નોંધણી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. ખેડૂતો પોતાની જાતે પણ નોંધણી કરાવી શકે છે. રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર આઈડીની નોંધણી કરવી અત્યારે આવશ્યક બની છે. આંગળીના ટેરવે લાભ મળશે. ખેડૂત રજિસ્ટ્રી હેઠળ નકલી નોંધણી રદ કરવામાં આવશે. ખેડૂતો સરળતાથી તેમની આંગળીના ટેરવે તમામ કૃષિ અને ધિરાણ સંબંધિત લાભો મેળવી શકે. જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા પાલનપુરે અખબારી યાદી બહાર પાડી છે. વધુ માહિતી આપતા હાલ મિત્રો ખેડૂતોને આધાર કાર્ડ છે. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે 8 અને 7/12ની વિગતો સાથે ગામ કક્ષાની જે સંબંધિત ગામ પંચાયત કચેરીનો સંપર્ક કરીને અથવા તો વીસી મારફતે સંપર્ક કરી ખેડૂત મિત્રો છે મિત્રો અત્યારે જે ફાર્મર આઈડી છે એ અત્યારે મેળવવી ફરજિયાત રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરી ખેડૂતોને ફાયદાની જાહેરાત. ખેડૂતોને તેમની ખેતી પેદાશોમાં બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે તે ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. આ અંતર્ગત પરિણામે કુદરતી આફતો, ઓછા ભાવ બજારના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. મંત્રી શ્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% એટલે કે 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ચાલુ વર્ષે ખાસ કરીને મિત્રો સહાયની રકમમાં છે વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000 માંથી જે ઓછું હોય એ મિત્રો મળવા પાત્ર રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરને લઈને ટોલ ફ્રી નંબર જાહેર થયો છે. રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. સરકારના દાવા પ્રમાણે રાસાયણિક ખાતર DAP અને NPKના પૂરતો જથ્થો સહકારી મંડળીઓના તબક્કાવાર ઉપલબ્ધ થઈ શકે એ માટે જિલ્લાઓમાં રાસાયણિક ખાતર DAP અને NPKની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકો માસોલ ડેપા તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો 1800 નંબર ઉપર સંપર્ક કરીને કોઈ પણ મિત્રો ફરિયાદ છે, કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો આ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં કોલ કરીને તમામ વિગતો છે મિત્રો મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજે સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજે સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોની વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કિસાન એટલે કે મિત્રો ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન. વીમા વગરના વાહન ચાલકોને થશે હવે દંડ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને બીજી વાર ભૂલ થવા પર 4 મહિનાનો 4000 રૂપિયાનો દંડ. આમ મિત્રો જો વાત કરી તો પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ પણ થઈ શકે છે. આ સાથે મિત્રો બીજી વાર પણ તમે ભૂલ કરો છો તો ખાસ કરીને તમને 3 મહિનાની જેલ બીજી વખત પણ થઈ શકે છે. આપની ગાડીનો ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું યુવા ખેડૂતો એટલે કે જે કુંવારા યુવા ખેડૂતો છે એમને પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળશે 2000 રૂપિયાનો. ભારત સરકાર દેશના નાગરિકો માટે હાલ ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાનો લાભ મળે છે. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર પોતાનું જીવન નિર્વાહ કમાય છે. આથી સરકાર પણ ખેડૂતોના હિતનું ધ્યાન રાખીને ભારત સરકાર એવા ઘણા બધા ખેડૂતોને જેમની આર્થિક સ્થિતિ મજબૂત નથી, ભારત સરકાર આવા ખેડૂતોને આર્થિક લાભ આપે છે. શું અપરિણિત યુવા ખેડૂતોને લાભ મળશે? ભારત સરકાર 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશમાં ઓછી આવક જૂથના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો હતો. સરકારે આ યોજનાને લઈને કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે. તેમના આધારે જે લાભો આપવામાં આવે છે, આ યોજના હેઠળ ખેડૂત પરિણિત કે અપરિણિત છે તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તે યોજના હેઠળ લાભ માટે અરજી કરશે તો તેમને લાભ આપવામાં આવશે. ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધી કુલ 18 હપ્તા મોકલ્યા છે. દેશના કરોડો લોકો આ હપ્તાની લાભ લઈ રહ્યા છે અને આગામી હપ્તો એટલે કે 19મા હપ્તાની છે મિત્રો રાહ પણ જોઈ રહ્યા છે. સરકારે ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો મોકલ્યો છે ખેડૂતોના ખાતામાં અને અંદાજિત 9 કરોડથી પણ વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે મિત્રો અમુક ખેડૂત એવા હતા કે એ ખેડૂતોને 18મો હપ્તો જમા નથી થયો. એમનું મુખ્ય કારણ છે KYC વેરિફિકેશન અને જમીન વેરિફિકેશન. તો આ અંતર્ગત મિત્રો તમે જો KYC પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરી નથી તો વહેલી તકે તમે KYC પ્રક્રિયા છે પૂર્ણ કરી લેજો. અને જો મિત્રો વાત કરી તો ખેડૂતોને વર્ષમાં 3 હપ્તા છે મિત્રો ખાતામાં જમા થતા હોય છે અને જે 4 હપ્તાના અંતરે ખાસ કરીને 4 મહિનાના અંતરે છે ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થાય છે. ઓક્ટોબર મહિનામાં જો ખેડૂતોના ખાતામાં હપ્તો 18મો થયો તો હવે ખેડૂત મિત્રોને રાહ પૂરી થશે, કારણ કે હવે ખેડૂતોને ફેબ્રુઆરી 2025માં છે એ આગામી એટલે કે 19મો હપ્તો છે ખાતામાં જમા થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે પોસ્ટ ઓફિસે આધાર કાર્ડ તમે ખાસ કરીને અપડેટ કરાવી શકો છો, આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને
અપડેશન એટલે કે જે તમે ખાસ કરીને અપડેટ કરો છો એ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હાલ એવી ઇન્ડિયન પોસ્ટ દ્વારા અત્યારે ખાસ કરીને માહિતી શેર કરવામાં આવી છે. એ અનુસાર ટપાલ વિભાગ દ્વારા જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર સંબંધિત સેવાઓ પણ અત્યારે કામ કરવાનું શરૂ થઈ ગયું છે. હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પણ પોતાનું આધાર કાર્ડ છે અપડેટ કરાવી શકે છે. આ માટે જે ફી લાગે છે, જે તમે આધાર સેન્ટર ઉપર જેટલા પૈસા ચૂકવો છો એના આધારે જ તમારે આ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં તમે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જાઓ છો, તમારું નામ સુધારવા જાઓ છો. ખાસ કરીને મિત્રો જો સરનામામાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. મોબાઈલ નંબર તમે ચેન્જ કરવા માગતા હોય તો મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. જન્મ તારીખમાં સુધારા વધારા કરી શકો છો. તો તમે તમારા નજીકની જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈને પણ તમે સુધારા વધારા કરી શકો છો આધાર કાર્ડમાં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પશુપાલકો માટે ખુશખબર. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રમાં સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹37,000ની સબસિડી આપવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીને સ્ત્રોત મળી રહે છે. આ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને 7200થી પણ વધુ અત્યારે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોને સમૃદ્ધિમાં ઉતરતો ખાસ કરીને મિત્રો વધારો મળી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે દિવસે વીજળી. ખેડૂતોને ખેતી માટે હંમેશા પિયત માટે રાતે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ અત્યારે તમામ ખેડૂત મિત્રો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટ અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની ઘણા વર્ષોથી એ માંગ હતી કે ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી પૂરતી મળે તો ખેડૂતો તેમના ખેતીમાં છે મિત્રો ખાસ કરીને ખેતી લાયક જે ખાસ કરીને કામો હોય તે પૂર્ણ કરી શકે. આ માંગને ખાસ કરીને આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું હતું, પરંતુ મિત્રો હજુ સુધી આનું લક્ષ્ય પૂરું થયું નથી. એવું લાગે છે કે 2025માં ખેડૂતોને દિવસ દરમિયાન સંપૂર્ણ વીજળી મળવા પાત્ર રહેશે. હાલ એવા ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો હાલ એવા પણ સમાચાર છે કે ગુજરાતના એવા 4 જિલ્લા છે ત્યાં મિત્રો અત્યારે ખેડૂત મિત્રો છે એમને મિત્રો દિવસના રોજ 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળી રહી છે. હાલ એ પણ ખાસ કરીને જાહેરાત છે એ અત્યારે કૃષિ મંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અત્યારે હાલ કૃષિ મંત્રી વિભાગ દ્વારા ખાસ મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે મિત્રો મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. મંત્રીએ કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મુખ્યમંત્રીના આ યોજનાના સહાય ધોરણે ખાસ કરીને એવી પણ સમાચાર છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય, પરંતુ આ રિક્ષા છે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે, જે મિત્રો ખાસ કરીને જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી રિક્ષા નહીં હોય, પરંતુ જે વિદ્યુત એટલે કે વીજળીથી ચાલતી રિક્ષા ખરીદવા માટે તમને છે એ મિત્રો અત્યારે રાજ્ય સરકાર 48,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. સમાચાર છે રિક્ષા ખરીદવાવાળા મિત્રો માટે કે હવે તમને 48,000 રૂપિયાની સહાય હવે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે નવી યોજના અને સહાયોની જાહેરાત કરવામાં આવી છે, જેમની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોને લાભ મળશે એમની વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલાઓ, આજે સાહસિક વર્ગો અને સાથે મહિલાઓ ને યુવા વર્ગને સ્ટાન્ડ અપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે, આર્થિક લાભ મળવાપાત્ર રહેશે. એવા લોકોને પણ આવી યોજનાનો લાભ મળશે. તો ખાસ કરીને મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. આ અંતર્ગત ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો છે, એમના માથે અત્યારે 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ મિત્રો દેશમાં સૌથી વધુ દેવું હોય તો રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના મિત્રો હાલ 1
ખાસ કરીને મિત્રો 100 લાખ કરોડ એટલે કે 1 કરોડ ખેડૂતોના માથે અત્યારે હાલ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનું દેવું છે. આ મિત્રો ખેડૂતોની લોન આપવામાં ખાનગી અને જે જાહેર ક્ષેત્રની બેન્કો છે સૌથી આગળ આવે છે. ગુજરાતના ખેડૂતોના માથે પણ અત્યારે દેવું છે મિત્રો અત્યારે હાલ 90,895 કરોડ રૂપિયાનું દેવું છે. આ મિત્રો ખાસ કરીને મળતી માહિતી અનુસાર તમને જાણકારી આપવામાં આવે છે. આમાં મિત્રો 34,000 એવું ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે મિત્રો સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિઓ છે જેમને 8 લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા. તો ખેડૂતોના કેમ નહીં? કારણ કે મિત્રો અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કે મહારાષ્ટ્રમાં જો ભાજપની સરકાર સત્તા ઉપર આવે તો મહારાષ્ટ્રના જે ખેડૂત મિત્રો છે એમના દેવા માફ થશે, એ બી ખાસ કરીને જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો ગુજરાતમાં પણ અત્યારે ભાજપની સરકાર છે, પરંતુ અત્યારે ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કોઈ પણ પ્રકારની આવી નવી યોજના લોન્ચ નથી કરતી. ખાસ કરીને મિત્રો ભાજપ સરકારને ખબર છે કે ગુજરાતમાં હંમેશા ભાજપની સરકાર જ જીતશે, પરંતુ જે મહારાષ્ટ્ર વિધાનસભા છે ત્યાં મિત્રો અત્યારે જે ટક્કરો અત્યારે પક્ષો વચ્ચે ખૂબ જ અત્યારે જોવા મળી રહી છે, જેમના કારણે અત્યારે ખેડૂતોના મત પાડવાને લઈને ખેડૂતોને આકર્ષવા માટે આવી જાહેરાત કરવામાં આવે છે, લોભ આપવામાં આવે છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને દેવા માફ ન થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા છે એ ખેડૂતોને બમણા થાય તો પણ એક રાહતના સમાચાર ખેડૂતો માટે સાબિત થવાના છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા મળે છે એ હપ્તા અત્યારે હાલ 5,000 રૂપિયાના થવા જોઈએ? આ બંનેમાંથી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મકાન બનાવવા માટે મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપે છે 1,32,000 અને 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ લાગુ થશે તેમના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત બનાવવાને લઈને ખાસ કરીને આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેને લઈને 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો 40,000, ત્રીજો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાના રહેશે. જ્યારે 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે ત્યારે તમારા બેંક અકાઉન્ટમાં હપ્તો છે જમા થઈ જશે. સાથે મિત્રો બીજી યોજના છે ડૉક્ટર બાબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ યોજના આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં પહેલો હપ્તો છે 60,000, બીજો 40,000 અને ત્રીજો છે મિત્રો 20,000 અને ખાસ કરીને ચોથો હપ્તો છે 12,000 જે બાથરૂમ બનાવવા માટે મળે છે. જેના આ યોજના નંબર 1 SC અને OBC કોઈપણ પ્રકારના મિત્રો છે એ લાભ લઈ શકે છે, નાગરિક લાભ લઈ શકે. જ્યારે યોજના નંબર 2 છે ડૉક્ટર બાબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસીય યોજના છે. માત્ર ST અને SC યોજના અંતર્ગત જે ખાસ કરીને જે મિત્રો છે નાગરિકો છે એની ખાસ કરીને ST અને SC અંતર્ગત ખાસ કરીને જે કેટેગરીમાં આવે છે એ જ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને ખાસ કરીને મકાન બનાવવા માટે સહાય છે મેળવી શકે છે. OBC સમાજના લોકો છે એ ડૉક્ટર બાબા આંબેડકર યોજનાની જે આ બીજી યોજના છે એમાં લાભ લઈ શકતા નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 20 રૂપિયાનું રોકાણ કરશો ત્યારે તમને મળશે 2 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો. આ અંતર્ગત મિત્રો જો વાત કરી તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો મફત ખાસ કરીને ફક્ત તમને 20 રૂપિયાના રોકાણ પર વાર્ષિક પ્રીમિયમ ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં જે ખાસ કરીને નાગરિક છે એને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના જેમાં દીકરીઓને મળે છે 50,000 રૂપિયાની જે શિષ્યવૃત્તિ તેમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની જે વિદ્યાર્થીનીઓને છે એ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી લઈને 12 સુધીની અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને છે મિત્રો શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આમ ટોટલ 4 વર્ષ માટે 50,000 રૂપિયાની સહાય મળે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હાલ મિત્રો 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. આ મિત્રો ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે શિષ્યવૃત્તિ સહાય છે એ મિત્રો અત્યારે ગુજરાત સરકાર પૂરી પાડે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો કરી લેજો આ કામ. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રાશન કાર્ડ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ
ખાસ કરી મિત્રો સમાચાર એ આવી રહ્યા છે કે સરકાર દ્વારા હાલ અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તો ખાસ કરીને તે લિંક કરાવી લેજો, નહીંતર તમને છે મિત્રો રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ જશે। તો હાલ મિત્રો તમામ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે કે હાલ તો મિત્રો તમે 1 ડિસેમ્બર સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો, નહીંતર તમને ખાસ કરીને મિત્રો જાન્યુઆરી મહિના પછી તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ છે, ઘઉં છે, ચોખા છે મિત્રો મળતું બંધ થઈ જશે। તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। નિરાધાર વૃદ્ધોની આર્થિક આધારને લઈને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો 60 થી લઈને 79 સુધીના જે વૃદ્ધ લોકો છે લાભાર્થીઓને 1000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુના જે લાભાર્થીઓને છે 1250 રૂપિયાની માસિક એટલે કે દર મહિને છે મિત્રો અત્યારે પેન્શન યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે। ગુજરાતના વૃદ્ધ વડીલોને સરકારી સામાજિક ન્યાય અને અધિકારિતાના વિભાગ દ્વારા હાલ મિત્રો કામ કરી રહી છે સરકાર, જેમાં સરકાર દ્વારા હાલ મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવવામાં આવે છે। પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। આ અંતર્ગત મિત્રો વાત કરીએ તો ખાસ કરીને 60 થી લઈને 79 વર્ષ સુધીના જે લોકોને દર મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુ લોકોને 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો આ અંતર્ગત 60 થી લઈને 79 વય વચ્ચેના જે વૃદ્ધ લોકોને છે મિત્રો ખાસ કરીને જો વાત કરીએ તો કે હવે એને મળવાપાત્ર પૈસા છે એ મિત્રો હવે વધી જશે, એટલે કે 1250 રૂપિયા છે મિત્રો મળી જશે। અરજી કરવા માટે તમે ગ્રામીણ વિસ્તારમાં વીસી મારફતે અથવા તો શહેરી વિસ્તારના મામલતદાર કચેરીએ જઈને પણ ખાસ કરીને તમે આ યોજના અંતર્ગત છે પોતાનું નામ નોંધાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની આર્થિક સહાય। આ યોજના છે પીએમ કિસાન એફપીઓ યોજના। જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એમના માટે હાલ મિત્રો ખાસ કરીને સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે। આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત લાભ મળશે। આ યોજના હેઠળ ખેડૂતો ઉત્પાદિત ખાત કરીને સંગઠન કરવા માટે 15 લાખ રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે। દેશભરના ખેડૂતોને હાલ નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતો એકસાથે મળીને એક સંસ્થા અથવા તો એક કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમે નામ છે નોંધાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો છે, 1200 રૂપિયા પહોંચ્યા છે 2 વર્ષમાં। ખાસ કરીને મિત્રો 2 વર્ષ પહેલા હાલ પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન મિત્રો 150 થી 200 હતું, જે આજે ડબલ થઈને કહી શકાય કે હાલ 250 થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની કિંમતોમાં કિંમતનો 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। અને જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે, માવઠાનો માર ખેડૂત મિત્રોને થાય છે, ખેડૂતોના પાકો છે એને નુકસાન થાય છે। ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની જ વાત રહી તો મિત્રો ખાસ કરીને ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે અનાધાર વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો, માવઠાનો માર ખેડૂત મિત્રોને સહન કરવો પડ્યો, જેમના કારણે મગફળી છે તે પાકોના જે ખાસ પથ્થારા પલળી ગયા હતા, તણાઈ ગયા હતા। અને મિત્રો જે કપાસ પાક છે એમાં પણ ખાસ કરીને કપાસ પાકને પણ ભારે નુકસાન થયું હતું। આમ મિત્રો ખાસ કરીને અતિવૃષ્ટિ પડે છે, દુષ્કાળ જેવી સ્થિતિ આવે છે ત્યારે ખેડૂતો હંમેશા દેવામાં ડૂબતા જ જોવા મળતા હોય છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો ત્યારે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જાહેરાત કરી હતી કે જે પણ આધાર કાર્ડ ધારકો છે એમને ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે, જેમાં મિત્રો ખાસ કરીને નાના વેપારીઓ છે, સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે। નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપીને જાહેરાત કરી હતી જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકો છે એ કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના અંતર્ગત લોનની રકમ છે પ્રદાન કરવામાં આવે છે। જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ લઈને ખાસ કરીને તમે નજીકની જે ખાસ કરીને મિત્રો જે કેન્દ્ર હોય છે એ અંતર્ગત તમે લોન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર। આબોહવા પરિવર્તનના કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે। ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે। સરકાર
વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીઓ 72 કલાકમાં ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત છે તે વ્યર્થ જાય. જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ક્યારેક તો મિત્રો પૂર કે અતિવૃષ્ટિ થાય જેમના કારણે પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલ શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બની છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફતમાં સાયકલ. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. તે ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તે શાળાએ પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ત્યારે મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા હાલ આ યોજનાનો લાભ ખાસ કરીને જે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો છે એમને જ મળશે. જે ખાસ કરીને પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે એને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે નહીં. જે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓને સાયકલ મળે છે. અને મિત્રો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ પણ આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ પર નજર કરી લે તો કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 850 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 72,900 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,050 રૂપિયા થયો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 910 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 79,520 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,000 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં પણ 3,000 રૂપિયાનો વધારો, તે સાથે ચાંદીનો ભાવ પણ 98,000 રૂપિયા